હમણાં અહીંયા ઓમાનમાં એક જગ્યાએ જતો હતો તો ત્યાં કને મેં જોયું તો ત્યાં બોર્ડ મારેલું હતું કે તમે આ ફૂલને પણ તોડશો ને તો તમારે અહીંયા કને કમસે કમ એક ફૂલ જો તોડો તો તમને 50 રિયાલનો તમને ફાઇન આપવામાં આવશે. ઓકે, તો એક ફૂલ તોડવા માટે થઈ અને રોડમાં સરકારી જમીનને સરકારી જે જગ્યા હતી ઉहाँથી જો એક ફૂલ તોડવાના એટલે ઇન્ડિયાના 11,550 રૂપિયા દંડ થાય એમ. તો ત્યારે મને સમજમાં આવ્યું કે જો અહીંયા કને આ લોકો જો ફૂલ માટે થઈને આટલું કરતા હોય તો ઝાડ માટે થઈને કેટલું કરતા હશે એમ. અહીંયા કને કોઈ પણ માણસ હોય અને ઝાડને નુકસાન પહોંચાડે તો એને ઇન્ડિયાના 2 લાખ રૂપિયા ફાઇન છે. અને આપણે હું કને ઝાડ કાપવાનું તો લાઈનથી ઝાડ કાપતા જાય માણસો, પણ ઝાડ કેટલો ઉપયોગી છે તમને ખબર હોય તો રાજસ્થાનમાં એક સમાજ છે બિશ્નોઈ, 20+9. આ બિશ્નોઈ સમાજ છે એ ઝાડની રક્ષા કરવા માટે થઈ અને 300 જણા કપાઈ ગયા એમ. 300 જણાએ સર કપાવવાનું કબૂલ કર્યું પણ ઝાડ કપાવવા ન દીધો એમ. આજે પણ તમે રાજસ્થાનમાં જાઓ અને તમે જે લોકો રાજસ્થાનમાં જતા હશે એક વસ્તુ માર્ક કરજો, ગમે એટલા ખેતર હોય ને તો વચમાં તમને ઝાડ જોવા મળશે જ એમ. એ લોકો કોઈ પણ ઝાડને વચમાંથી કાપ્યા નથી કે આ ઝાડ અમને વચમાં આડા આવશે તો કાપી નાખી એમ. સેઢા ઉપર ઝાડ હોય, વચમાં ખેજડાના ઝાડ હોય, લીમડાના ઝાડ હોય, કેટલા ઝાડ હોય છે એમ, અને એટલા બધા દેશી બાવરના ઝાડ હોય એમ, પણ ઝાડ કાપતા નથી એમ. અને અહીંયા કને હમણાં હું ઇન્ડિયામાં હતો ત્યારે મેં જોયું એ ગાડીઓ ભરાઈને જાય છે. હવે આ લીમડા કાપેલો હોય તો ભલે ને બીજા ઝાડ કાપેલો હોય તો ભલે. આમ આપણે વૃક્ષારોપણ કરી કે ભાઈ આજે આટલા ઝાડવાનું વૃક્ષારોપણ થયું. હમણાં મોરારી બાપુની કથા હાલે છે ત્યાં મુંબઈમાં ઘાટકોપરમાં, એમાં એ લોકોએ સંકલ્પ કર્યો છે કે અમારે આટલા 150 કરોડ કે કાંઈક એ લોકોને ઝાડ વાવવાના છે. તો પહેલાં ઝાડ વાવવાનું કરો છો એ તો બહુ સારી વાત છે, પણ આ જે ઝાડ કપાય છે ને એને પહેલાં અટકાવો ગમે એમ કરીને. આજે હું ખરેખર ઓમાન મસ્કતની ધરતી ઉપરથી આ ફોરેસ્ટ ખાતું અને જેટલા પણ આ જંગલ ખાતાના જે પણ અધિકારીઓ હોય અને આપણી જે જનતા છે એ બધાને હું અહીંયાથી પગે લાગીને રિક્વેસ્ટ કરવા માગું છું કે આ ઝાડને તમે બચાવો. આ ઝાડને તમે બચાવશો ને તો એ ઝાડ તમારે બચાવશે. અને આપણા જેટલા પણ પુરાણો છે એની અંદર તમે શાસ્ત્રોમાં ક્યાંક વાંચજો તો તમને ખબર છે કે આ ઝાડ વાવવાનું કેટલું મોટું પુણ્ય છે. જય માતાજી.